20 સંવત 2501 શ્રાવણ સુદ બીજ શનિવાર તારીખ 9/8/75 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમાધિ તંત્રમાં ગાથા 99 અને ગાથા 100 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. છેલ્લો ભાગ ગાથા છે ને, પરમાત્મા થવાની શક્તિ પોતામાં મોજૂદ છે. સમાધિ તંત્ર છે ને, સમાધિ તંત્ર એટલે સમાધિ શાસ્ત્ર અથવા સમાધિ રૂપ ઔષધિ, જે ઔષધિથી બહુ જન્મ મરણ રોગ મટે. તો કે છે કે જન્મ મરણ રહિત એનો સ્વભાવ જ શક્તિ રૂપે પરમાત્મા છે. ભગવાન આત્માનો સ્વભાવ અબદ્ધ સ્પષ્ટ એટલે મુક્ત છે. એની મુક્ત થવાની જ એનામાં શક્તિ છે. સમજાણું? આત્મા જે છે પરમાત્મા થવાની શક્તિ એટલે પૂર્ણ પરમાત્મા દશા પર્યાયમાં થાય એવું એનામાં તાકાત જ છે. સ્વીકાર. પરમાત્મા થવાની પરમ સ્વરૂપની પ્રાપ્તિ, પર્યાયમાં પૂર્ણ આનંદની પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ, એવી થવાની શક્તિ પોતામાં મોજૂદ છે. તે શક્તિનું સમ્યક પ્રકારે શ્રદ્ધા જ્ઞાન કરી છોટુભાઈ એનો ખુલાસો સાધારણ સ્પષ્ટ ટૂંકામાં કર્યો છે. પરમાત્મા સ્વરૂપ શુદ્ધ ચૈતન ખંડ પરમ આનંદ સહજ નિજાત્મ વિતરાગ આત્મ સ્વભાવના આનંદના રસમાં એ લીન જ છે સ્વરૂપ. સમજાણું? કાંઈ એ 16 સ્વભાવને આનંદથી ભરેલો ભગવાન છે. એ પોતાના શક્તિનું સમ્યક પ્રકારે શ્રદ્ધા, પણ એની શ્રદ્ધામાં એ આપવું જોઈએ એમ કે છે. વિશ્વાસ એને આવવો જોઈએ. હું તો પૂર્ણ આનંદ ને પૂર્ણ વિતરાગ મુક્ત સ્વરૂપ છું. અરે વસ્તુ છે એ તો કૃત જ છે. સમજાણું? કાંઈ એવું એના વિશ્વાસમાં, રુચિમાં, શ્રદ્ધામાં પોષણ આપવું જોઈએ. નહીં, આ પહેલી વાત આ છે. વ્યવહારના વિકલ્પો એના સ્વરૂપમાં છે જ નહીં. અને એ અલ્પજ્ઞ રહે એવો એનામાં સ્વભાવ નથી. એ તો પૂર્ણ જ્ઞાનાનંદ સજાતનો સ્વભાવ થવાની શક્તિ રૂપે પડેલું તત્વ છે. વર્તમાન પર્યાયની પ્રગટતાના વેદનમાં પર્યાયની પાછળ શું છે એની એને પ્રતીત નથી. કારણ કે પ્રગટ પર્યાય છે, વસ્તુ છે તે અપ્રગટ અવ્યક્ત કીધી છે ને,
અવ્યક્ત છે. એ પર્યાયની અપેક્ષા એ વસ્તુ તરીકે તો પ્રગટ છે જ સત્તા. એની શ્રદ્ધા નામ એની જ્ઞાનમાં એ ચીજ પાસે કે આ તો પૂર્ણ મુક્ત સ્વરૂપ છે, અબધ સ્પષ્ટ છે. એવી જ એની અંદર જ્ઞાનની પર્યાયમાં એને ધ્યેય વિધેય બનાવીને ધ્યાનમાં એનું જ્ઞાન થાય ત્યારે એની એને પ્રતીતિ થાય કે આ તો આત્મા આવો છે. સમજાણું કાંઈ? વસ્તુ મોજૂદ પડી છે. એ મોજૂદ પડી છે એની શક્તિ સિદ્ધ થવાની એની શક્તિ જ છે. વિપરીતપણે રહેવું કે અલ્પપણે રહેવું એનું સ્વરૂપ નથી. જ્ઞાન રસ એ સતનું સત્વ, જ્ઞાન રસ જ્ઞાનથી પરિપૂર્ણ પડેલું છે. આનંદના રસથી પરિપૂર્ણ પડેલું તત્વ છે. એમ શ્રદ્ધા જે અંદર ગુણ છે એવા શ્રદ્ધા ગુણથી પરિપૂર્ણ પડેલું એ તત્વ છે. પ્રગટ શ્રદ્ધા બીજી વાત છે. અને શાંત 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 એકલો શાંત રસ એટલે કે ચારિત્ર ભાવ. પર્યાયની વાત નહીં, એટલે કે વિતરાગ ભાવ સ્વરૂપ જ આત્મા છે. એની શક્તિ વિતરાગ થવાની તાકાત વાળી છે. એને પ્રાપ્ત કરવા માટે બહારથી કોઈ સાધનની જરૂર, એ પોતે જ સાધન છે. તે શક્તિનું શક્તિ એટલે સત્વ, તેનું સામર્થ્ય, તેનો સ્વભાવ પરમેશ્વર થવાનો જ એનો સ્વભાવ છે. પ્રભુત્વપણે થવું એ એનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? પણ એ શક્તિનું સમ્યક પ્રકારે એટલે કેમ કહ્યું કે જ્ઞાનમાં તો એને બેસે, ધારણામાં 11 ભણ્યો છે એમાં એ વાત એને આવી હતી ને, મોટી આવી છે. દ્રવ્યનું જ્ઞાન તો આવ્યું હતું એને, પણ એ દ્રવ્યનું જ્ઞાન સ્વરૂપ સન્મુખ થઈને આ છે એવું ખ્યાલમાં આવ્યા વિનાની એની પ્રતિ થતી છે. સમજાણું કાંઈ? કહ્યું તું નહીં, ફરી કીધું ભાઈએ પ્રશ્ન કર્યો વારિયા કે આ તમે કારણ પરમાત્મા કહો છો આત્માને, તો કારણ પરમાત્મા હોય એનું કારણ છે તો કાંઈ આવવું જોઈએ. ભાઈ નથી તમારે ત્રિભુવનભાઈ ત્યાંથી એને ખબર છે ને કે કારણ પરમાત્મા જયારે તમે કહો તો કારણ છે તો એનું કાર્ય આવવું જોઈએ. બરાબર છે, પણ એ કારણ પરમાત્મા છે એવી દ્રષ્ટિને વિશ્વાસમાં આવ્યો છે ને, તો કોઈ કારણ પરમાત્મા વિશ્વાસમાં આવે તો એ કારણ પરમાત્મા છે એમ એના ખ્યાલમાં આવ્યું. તો એ કારણ પરમાત્માનો સ્વભાવ પૂર્ણ આનંદ છે એવી પ્રતીત થઈ તો કાર્ય સંમિશ્રણ આવ્યું છે. સમજાણું કાંઈ? અહીં સમ્યક પ્રકારે શબ્દ વાપર્યો છે ને કે સાચા પણ જેવી ચીજ છે, પૂર્ણ આનંદ ને પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ શાંતિનો સાગર છે.
એવી એને સ્વસન્મુખ થઈને એના વિષયમાં તે જ્ઞેય થઈને એ જ્ઞાનમાં જણાય ત્યારે એને પ્રતીતિ યથાર્થ થાય. હા હા હા. ચંદ્રભાઈ આવો મારા ભાઈ લોકોને બહારથી ગોતે બહારમાં છે ને. હા હા. કેમ કે બહિરાતમાં એને કહીએ કે જે એની ચીજમાં નથી એને માનવી પોતાને પુણ્ય વાળો, દયા વાળો, દાન વાળો, ભક્તિ વાળો, આત્મા માનવો એ તો એ ભાવ તેમાં છે નહીં. એને માનવો હોય તો બહિરાતમાં થયો. જે બાહ્ય છે તે એમાં નથી, એને માનવું હોય તો બહિરાતમાં છે. હા જે અંતરમાં છે એને માનવો એ અંતરાત્મા છે. સમજાણું કાંઈ? વાત જઈ ઝીણી લાગે પણ માદ તો આ છે. એ બાયના કારણ કે બાયના કોઈ કારણો રાગની મંદતાના, ભક્તિના, પૂજાના, જાત્રાના કરે કે તેથી તે પ્રાપ્ત થાય એવું એ આત્મા નથી. હા હા. એ તો પરમાત્મા પરમેશ્વર સ્વરૂપે જ છે. દરેક ગુણ ઈશ્વરતા ધરાવે છે. પ્રભુત્વ ગુણ છે ને એક પ્રભુત્વ ગુણ છે કે એનામાં પરમેશ્વર થવાનો ગુણ છે. શક્તિ કીધું ને અહીંયા એ પ્રભુત્વ એવો એનો શક્તિ ગુણ જ છે અને તેથી પ્રભુ થઈ શકે એવી તાકાત રાખે છે. હા એવા અનંત ગુણો દરેક ગુણને પ્રભુત્વપણું એને લાગુ પડે છે. સમજાણું કાંઈ? જ્ઞાન, દર્શન, આનંદ એવા અનંત સામાન્ય ગુણો ને અનંત વિશેષ ગુણો અનંત છે બે. અસ્તિત્વાદી છ એ તો સાધારણ વ્યાખ્યા ટૂંકી કરીને આચાર્ય કહ્યું, પણ પાછું કહ્યું એમ કે ભાઈ જો ભગવાન આત્મામાં અસ્તિત્વ દ્રવ્યત્વાદી છ સામાન્ય કયા એટલા છે ને અનંત સામાન્ય અનંત છે. હા હા હા. સામાન્ય અનંત ગુણ છે. અસ્તિત્વ નો વસ્તુત્વ પ્રદેશ દ્રવ્યત્વ અગુણ સંક્ષેપમાં ટૂંકામાં સમજાવવા માટે કયા એવા અનંત છે એક આત્મામાં પ્રમાણ અને જ્ઞાન, દર્શન ને આનંદ વિશેષ એવા અનંત ગુણ છે એનામાં. એવા અનંત ગુણનું શક્તિનું સત્વ તે પરમાત્મા અને તે દરેક ગુણને ઈશ્વરતા લાગુ પડે છે. પ્રભુત્વ કીધું ને દરેક ગુણને પરમેશ્વરતા ઈશ્વરતા લાગુ પડે એવી ઈશ્વર શક્તિનો એ ધણી છે. હા હા. સમજાણું કાંઈ? હા હા. કે છે એને સમ્યક પ્રકારે શ્રદ્ધાન એટલે કે સચનું સચપણે શ્રદ્ધાન, કલ્પનાપણે ધારણાપણે એમ નહીં. હા 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 હા. સમજાણું કાંઈ? સમ્યક પ્રકારે સિદ્ધાંત અને સમ્યક સાચાપણે તેનું જ્ઞાન, તેને જ્ઞેય બનાવીને ધ્યાનનું ધ્યેય બનાવીને ધ્યાનમાં તેનો વિષય બનાવીને જે જ્ઞાન થાય તે તેનું જ્ઞાન કહેવાય. આ શાસ્ત્ર ભણતર બધા જ્ઞાન નહીં. સમજાણું કાંઈ? એમ કહ્યું ને કે તે શક્તિનું સમ્યક પ્રકારે શ્રદ્ધા ને જ્ઞાન એનું જ્ઞાન. શાસ્ત્ર ભણ્યા નહીં જ્ઞાની એ જ્ઞાન નથી, એનું જ્ઞાન નથી. એ તો સત્તાવલંબી જ્ઞાન, બંધનનું કારણ જ્ઞાન. જે શક્તિ ને સત્વ છે પ્રભુનું
ઓહો, પરમેશ્વર પરમેશ્વર શક્તિ એ પૂરો પ્રભુ છે. એક એક શક્તિ એવી અનંત શક્તિનું ઈશ્વરપણું એનો સ્વભાવ જ છે. એવી એને સમ્યક શ્રદ્ધા થાય, સત્ય સાચી શ્રદ્ધા થાય, સાચી સત જે રીતે છે તે રીતે પ્રતીતમાં આવે. ક્યારે કે એની સન્મુખ થઈને જયારે એમાં લીન થાય છે, પછી ચારી કરી લીધું છે. સમ્યક પ્રકારે શ્રદ્ધાનું જ્ઞાન કરી આત્મ સન્મુખ થઈ, એ તો સન્મુખ થયો ત્યારે તેને જ્ઞાનની શ્રદ્ધા થઈ, પણ વધારે એમાં સ્થિર થવાની વાત અંગે કરી. તેને પ્રગટ કરવાનો અવિરત પ્રયત્ન કરવામાં આવે. સ્વરૂપમાં જે શુદ્ધ ચૈતન્ય ભગવાન, એક તો એ વાત છે કે બાય કોઈ પણ પદાર્થની સુંદરતાની અધિકતા જેને ભાતે અને બાયની ચીજનો દેખાવ થવાથી કંઈક વીર્યમાં હર્ષિત ઉત્સિત વીર્ય થાય, એ પરમા સુખ માનનારા છે. હે હા હા હા. શરીરની સુંદરતા, પૈસાની અનુકૂળતા, પૈસાની અનુકૂળતા, બાયડીની અનુકૂળતા, મકાન 5-25 લાખનું કરીને આમ દેખવાથી જઈ અંદર આમ રાજીપો આવી જાય કે તો એને પરમાં સુબુદ્ધિ છે. એને સ્વસત્વ સુખની ઈશ્વરતાથી ભરેલું છે, એની એને શ્રદ્ધા નથી. સમજાણું કાંઈ? હા હા. કોઈ પણ પદાર્થ ઇન્દ્રાસનો, કરોડો ઇન્દ્રના સંયોગ વાળી ઇન્દ્રાણીનો સંયોગ વાળો ઇન્દ્ર, એ પણ સાંભળતા એને કંઈક ઊંડાણમાં એમ આવે કે આહા, તો એને જે પર પદાર્થમાં જે રાજીપો છે. એનો અર્થ કે પર પદાર્થમાં મારું સુખ છે. મને જે મજા પડે છે એ પર પદાર્થને લખે, મારી મજા પરમાં છે. મારી મજાનો સ્વભાવ જ મારો અનંત આનંદની મજારૂપ છે. એના ઉપર વીરીને ઉલ્લસિત કરીને, વીરીમાં ઉલ્સિત થઈ જેમ આમ ઉલ્લાસ પામે જરીકે બહારમાં, એ ઉલ્લાસ બહારનો છોડી દઈને અંતરમાં સન્મુખ થઈને તેને પ્રગટ કરવાનો, શક્તિરૂપ છે તેને વ્યક્ત કરવાનો, બાયમાં શક્તિને બાયમાં વ્યક્ત રૂપે આવે એની માટે અવિરત પ્રયત્ન કરવામાં આવે. અવ્યર્થ નામ નિરંતર તે સન્મુખ પ્રયત્ન કરવામાં આવે તો પરમપદની પ્રાપ્તિ અવશ્ય થાય. એને મુક્તિ પરમાત્મા પરનું સિદ્ધ થયા વિના રહે. સમજાણું કાંઈ? 99 સરવાળો કહ્યું. હવે 100 ગાથા. આ રાણીવાદી ઓલામાં હોય છે ને, શું કહેવાય? અંતર પડદો અંતર, ઓજલમાં હોય ની બહાર આવે લોકોને આમ આજે નીકળ્યું જોવા. એ રાણી સાહેબ ભાવનગર રાણી બહાર નીકળ્યા થઈ પેલા ઓજલમાં હતા, પછી બધું થોડી નાખી દીધું બહાર ખુલ્લા હોય તો લોકો આમ જોવા. એ જોવાની એને વિસ્મયતા આવે છે, એને આનંદનો આત્માનો વિસ્મયતા એને ભૂલી ગયો છે.
સમજાણું કાંઈ? વડિયા છે ને ભાઈ, વડિયા ત્યાં હતા ને મચેજી, તમે નાનંદભાઈ નતા છન્નુમાં. પછી એની વડિયા દરબારની રાણી હતી, લોકોને બહુ મોહ. હે કારભાઈ હતા ભાઈ, કિમચંદભાઈ ને રખારીભાઈ હતા કિમચંદભાઈ. પછી ત્યાં બધા એ રાજા હોશિયાર હતો લોકો, એટલે રાજાના દીકરાઓ કુંવરો રાજપદ પ્રાપ્ત કરવા પહેલા એની આની પાસે લેવા આવતા. બધું શું કહેવાય તમારો એ અભ્યાસ? હે હા, એ તૈયાર કરવાના એ રાજ પાસે લાવતા, રાજા પાસે લાવતા. એ રાજાને બધા વેકેશનમાં આવતા તેવી સનમાં. ત્યાં મેં જુનાગઢથી આ બધું નીકળ્યા હતા. મારે બીજું કેવું છે, લોકોને જેમ કે આ રાજા આવો હોશિયાર, જેને ઘરે રાજના કુંવરો ભણવા આવે, અભ્યાસ કરવા, રાજની પદ્ધતિ કેમ નહીં, એની રાણી તે કેવી છે, લોકોને જોવાનું મન થયું. એમાં અમારા હાર વખતા વિનંતી કરી દરબારે, મારા ઘરે હાર પધારો, ત્યાં બ્રાહ્મણની રસોઈ છે. તમને તો રાજા એટલે ઠેકાના વ્યંજન હોય ને, પણ બ્રાહ્મણ ગયા અંદર જ્યાં ગયા તે રાણી હતી, તે જોવો તો તમારા મોટું કોઠલા જેવા કોઠી હોય ને, કોઠી લબડતું, આને કાંઈ ઠેકાણું ન મળે. ઊભી થઈ આવી હતી, છોડી હતી હોટલમાં અંદર જતા. બીજાને લઈને જે રાણી થી રાણી સાહેબ કેવાય છે આવા રાજાની રાણી, હે એની વિસ્મયતા જગતને લાગે છે. એમ વિકલ્પની આડમાં પ્રભુ છે એની એને ખબર નથી. એની વિસ્મયતા એને લાગતી. ઈવડ તો ઠેકાણા બી નહીં દેખે, એના તો ઠેકાણા ભાવો છે અંદર. હે ભાઈ, અતીન્દ્રિય આનંદનો સાગર છે. એ અતીન્દ્રિય આનંદ પણ જેનામાં પરિપૂર્ણ સત્વ, સતના સત્વ તરીકે, સત એવો આત્મા તેના ભાવ તરીકે, સત્વ એટલે ભાવ, એના ભાવની પરિપૂર્ણતા તરીકે આનંદ જેમાં પડ્યો છે. શીરને જે આનંદ થાય એ તો એક સમયની પર્યાયનો આનંદ છે. એવો તો અનંત 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 આનંદ પડ્યો છે. એને અંતરમાંથી સમ્યક શ્રદ્ધા જ્ઞાન થઈને સન્મુખ થઈને નિરંતર પ્રયત્ન કરે, પરમાત્મા સિવાય આવે નહીં. બહારની ક્રિયાકાંતિ વ્યવહારથી ન થાય. વ્યવહાર આવે ખરો વચમાં જ્યાં સુધી, પણ એ વ્યવહાર દખલ રૂપે છે. હે હવે અહીં કે છે હોમાં આત્મા છે એવું સિદ્ધ હોય તો તેને તે પદની પ્રાપ્તિ સંભવે. પણ આત્મા છે એની વસ્તુની નક્કી નથી. છે એવું છે સાર્વત્રિક અપેક્ષા. આત્મા છે એવું સિદ્ધ હોય તો તેને પદની પ્રાપ્તિ સંભવે. પણ તે આત્મા ચાર તત્વોના શરીરથી ભિન્ન અને તત્વથી થતો નથી. ચાર વાક્ય છે. આ તત્વ જે છે પૃથ્વી પાણી એનો મેળાપથી અંદર જીવ દેખાય છે. વસ્તુ જીવ જુદો છે એવી કોઈ ચીજ નથી. એવું ચારવાકો માને છે, એની સામે વાત કરશે. અને સર્વદા સ્વરૂપને ઉપલબ્ધિનો સંભવ હોવાથી, અને બીજા એમ માને છે કે સદા નિર્મળાનંદ મુક્ત અનાદિથી શુદ્ધ છે. પર્યાયમાં અનાદિ મુક્ત છે એમ માનનારને એવો સાંખ્યમત છે, તેમના પ્રત્યે કહે છે. બોલો બિલકુલ નથી માનતો એ, અને બિલકુલ પવિત્ર છે, અનાદિથી પર્યાયમાં પણ મુક્ત છે, એના પ્રત્યાદન વાત કરે છે. ચાર વાક ને એવડો સાંખ્યમત. યત્ન સાધન નિર્વાણમ ચિત્તત્વમ ભુજમ યદી અન્યથા યોગ તસ્માદ ન દુઃખમ યોગીનામ ક્વચિત. ચેતન ભૂત જ હોય
તો મુક્તિ અયત્ન જ હોય, નહીં તો મુક્તિ યોગથી યોગીને દુઃખ ન હોય. ટીકા. ચિત્તત્વ એટલે ચેતના સ્વરૂપ છે ને. ચિત્ત ચેતનપણું, ચેતના સ્વરૂપ એવું તત્વ જો ભૂત જ હોય, પૃથ્વી પાણી અગ્નિ ને વાયુથી ઉત્પન્ન થયેલું હોય તો માનવામાં જો આવે તો નિર્વાણ અયત્ન સાધ છે. તો મોક્ષને માટે યત્ન કરવો એ છે, વસ્તુ નથી ત્યાં પછી કોનો સાધ કરા. કારણ કે પર્યાયના એક સમયની દશામાં પેલું પૂર્ણ સ્વરૂપ છે એ તો નથી એમ થઈ ગયું છે ને. એ જાણ્યા આ પૃથ્વી પાણી એને લઈને ઊભું થાય છે આત્મા. જેમ આ દ્રાક્ષ ને ભેગે છે ને પછી દારૂ ઉત્પન્ન થાય છે ને એમાંથી. દ્રાક્ષ છે એ છે હા એના છે ને એનો ફળો કરે તો એમનો કેપ ઉત્પન્ન થાય. એમ કે છે કે આ તો ચાર ભેગા થઈને આત્માનું ઉત્પન્ન થયો છે. પછી એને યત્ન સાધથી મુક્તિ થાય એવું કઈ રહેતો. એમ આ અંદરની વાત હો. ખરેખર પર્યાય જેટલો માને એ બૌદ્ધમતી છે. અને આખું તત્વ છે એને ન માને તો નાસ્તિક છે. હા મધ ઉભો થાય છે ને કેપનું એ શું કહેવાય દ્રાક્ષ હોય છે ને. એક ફેરી માલ લેવા ગયા ને ત્યાં ઘણા વર્ષની વાત છે, 5-6ની છે. ભરૂચ માલ લેવા ગયેલો હું. માલ લેવા હું જતો ત્યાં એમાં પારસીને કીધું મેં. પારસીની દુકાન હતી એ પણ અમારા અહીં સંબંધ વાળો હતો માણસ. મેં કીધું એક દ્રાક્ષની પેટી મોકલજો પાપાની. પેટી આ દ્રાક્ષની આવે છે પેટી 1.5-2 મણની દ્રાક્ષ શું કહેવાય? કિસમિસ કહેવાય. શું કે હે અહીં કિસમિસ હે એ મુલાકાત નહીં તમારી. એ તો મારે અહીં હરિચંદભાઈ ને ગઈ સાગરમાં. હરિચંદભાઈ ઓલી તમારી દ્રાક્ષ શું કહેવાય? એ નહીં મોટી દ્રાક્ષ આવે છે સાગરમાં આવડી મોટી. એનું નામ જ બીજું હોય છે. આ તો આમ તો વેપારમાં હતો એ વાત છે. એનો કહીને આવ્યો તો મારે મોકલી પેટી. હે કિસમિસ છે પણ એવી કે ફળો બધી એળું જ્યાં ખોલી તો એળું ફળો દ્રાક્ષ. અરે એની અહીંયા અમારે ન હોય. ઘણે મોકલી તમને કહ્યું તો આવી મોકલવાનું કીધું. પાટિયા ચડ્યા હોય ને દ્રાક્ષ 2 મણ દ્રાક્ષ પાટિયા ચડ. પાટિયું જેને ઊંચું કર્યું આમ જરી પેલું હોય ને કારો ઊંચું કર્યું તો એટલી એળું. અરે આ શું કીધું તમને ભરોસે કે મોકલ્યું કે મોકલ્યું ના મોકલીને પાછી જશે. એમાંથી દારૂ થાય. એ ફળો કરીને દારૂ થાય. એમ કે છે કે બધી ચીજ ભેગી થઈને આત્મા થાય. એમ કે સમજાણું કાંઈ. હવે એવો જો આત્મા હોય તો પછી એને યત્ન કરવાની કઈ જરૂર વસ્તુ નથી. પછી યત્ન કરવો સારામાં છે. અને બીજો એમ કે છે કે મુક્ત જ છે આત્મા પર્યાય પણ અનાદિ શુદ્ધ સ્વરૂપ છે. એમ જો કે તો એને યત્નથી સિદ્ધ કરવું એ પણ રહેતો. આ સમાધિ તંત્ર છે ને એટલે જેટલો સ્વભાવ એનો પૂર્ણ સમાધિ આનંદ સ્વરૂપ છે એને જયારે શક્તિની પ્રતીતિ કરી ત્યારે એનું જ્ઞાન કર્યું ત્યારે એના પર્યાયમાં સમાધિ આવે. સમાધિ આવે કહો
કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની પર્યાય થાય કહો, તો એ સમાધિમાં જેટલો જે રાગ રહે છે એ અસમાધિ છે. સમજાણું કાંઈ? જ્ઞાનીને પણ જેટલો રાગ રહી સમાધિ, આપણને પેલો આવી ગયો કે સમાધિ વસ્તુ છે આત્મા, એની શક્તિમાંથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યના કારણે જે શક્તિની વ્યક્તતા થઈ થોડી, એ તો સમાધિ છે. એ સમાધિ શાસ્ત્રનો વાચ્ય છે અને એ સમાધિ ઔષધિ છે. મોક્ષનો માર્ગ છે બંધને છોડવાનો. પણ તેમાં જેટલો જે રાગ બાકી રહે છે, શુભ ને શુભ, એ સમાધિ છે. આ તો હવાની વાતો નહીં, એ દુઃખ છે. સમજંદાય? હા, જ્ઞાનીને પણ એ દુઃખ છે. સમાધિનું વેદ જ્ઞાનીને આનંદના સહિતનું દુઃખ વેદન છે. આનંદનું છે ને દુઃખનું બેનું છે. અજ્ઞાનીને એકના દુઃખનું વેદન છે, અસમાધિનું એકનું વેદન છે. કેવળ એને એકનું સમાધિનું વેદન છે. અજ્ઞાનીને એકનો સમાધિ દુઃખનું વેદન છે. સાધક વાળાના આનંદ ને દુઃખનું બે ભેગું મિત્ર વેદન છે. આવી ચીજ છે જ્યાં પ્રત્યક્ષ એને આનંદનો સ્વાદ આવ્યો હોય તો એને દુઃખનું આનંદની હારે દુઃખ મેળવે છે. હે કે આ દુઃખ ત્રિયંચુ ને સમ્યક દ્રષ્ટિ થતા એને આટલું બધું જ્ઞાન હોતું નથી, પણ એ આત્માના આનંદ તરફ ઢળીને જે આનંદનો સ્વાદ આવ્યો એટલે એને પ્રતીતમાં આવ્યું કે આ આત્મા આનંદમય છે. સ્વાદ આવ્યો એમ. અને એ સિવાય જરીક રાગ બાકી રહે છે, એ આ આનંદ એ નથી. એટલે એનાથી વિરોધ, ભલે દુઃખ છે એવા શબ્દો નથી એને, પણ વાચના દુઃખને વેદે છે. તેથી આનંદના તરફના પ્રયત્નમાં તત્પર રહીને મુક્તિ કરવા ઈચ્છા છે. ત્રિયંગ પણ સમજાય છે કાંઈ કે આ આનંદ આમ આ બાજુ ઢળીને જે આનંદ આવ્યો અને આ હજી કઈ દુઃખે છે, આ ભલે આનંદ ને દુઃખના શબ્દો ન જાણે પણ એના વેદનને ખબર પડે. તો એ વેદનમાં અંતરમાં જેટલો આનંદ એટલી સમાધિ છે, અને એથી થોડું દુઃખ છે અને એની યારે મેળવીને જોઈએ તો એથી એને આત્મા તરફનો ઘસારો કરી અને એ દુઃખને ટાળવા માંગે. ભલે પછી સંવેગ ને ફલાણા નામ લેવા આનંદનો ડુંગર અંદર પડ્યો એને પકડ્યો એને. જેમ બરફનો ડુંગર હોય ને પછી ઝરણા અંદરથી વહે, એમ આનંદનો ડુંગર પ્રભુ એ આત્મા. એમ જેને અંતર્મુખ થઈને શ્રદ્ધા જ્ઞાન કર્યું એને સમાધિને આનંદ આવ્યા વિના રહે. અને એ સમાધિની આપણા આગળ જરી આ રાગ છે કે બાબત નામ ન આવડે મને, આ જાતની આ જાત નથી. એથી તેમાંથી ખસી અને સ્વભાવ તરફ ઢળવા, મને ઢળતા ઢળતા પૂર્ણ ત્યાગને રાગ ન થઈ જાય છે. કેવળ થાય તો એ પછી મનુષ્યપણામાં આવે ત્યારે કરે, ત્યાં તો કઈ કેવળ ન થઈ શકે નહીં. પણ એની પ્રતીતમાન છે કે આ સ્વભાવને આમ આ બાજુમાં ઢળતા ઢળતા પૂર્ણ થશે. પૂર્ણ એટલે મોક્ષ. સમજાનું કાંઈ? ઈ આંકે છે કે ભૂતથી ઉત્પન્ન થયેલું માનવામાં આવે તો નિર્વાણ અયત્નો સાધ રહે. છે જ નહીં વસ્તુ એમ કે માનવામાં આવે તો
તો પછી યત્ન સાધ રહ્યું ક્યાં? એને યત્નથી સાધીને પ્રગટ કરવો શક્તિરૂપ સત્વ છે એમ માને તો એને યત્નો સાધથી પર્યાયમાં વ્યક્તતા પ્રગટ કરવાનો પ્રયત્ન રહે. પણ વસ્તુ જ નથી. યોને એકદમ પડ્યા એકદમ પેલું અહીં લઈ લીધું કે પૂર્ણાનંદનો નાદ પ્રભુ પૂર્ણ છે. એની જે એને સમ્યક શ્રદ્ધા જ્ઞાન થયા અને નિરંતર ત્યાં પ્રયત્ન કરે છે એને પરમપદની પ્રાપ્તિ થયા વિના રહેતી. અસ્થિપણે આવો ભગવાન છે તેની પર્યાયમાં અસ્થિપણનું સત્વ પૂર્ણ થયા વિના રહેતું નથી. છોકરાઓના સમજાય એવું જો કાંઈ નથી સમજે એવું નહીં. ધ્યાન રાખવું જોઈએ કે અમે કઈ છોકરા છે બાળક બધી અંદર રસિક નાખ્યો છે કે નહીં? બધા છોકરાઓ નાના ન સમજાય ને 8 વર્ષમાં છોકરા કેવું પામ્યા છે. ચક્રવર્તીના દીકરા તીર્થંકરના પુત્રો એના તો મોટા ભગવાનના પુત્ર ચક્રવર્તીના પુત્રો 8 વર્ષે કેટલા સાજી નીકળ્યા. મારો નાથ અહીં બિરાજે છે. માતા એકવાર રજા દે માં. અરે દીકરા તું શું જાણ્યામાં? માતા હું જાણતો નથી કે ક્યારે દેહ છૂટશે, પણ દેહ છૂટશે એમ મને ખ્યાલ છે. સમજાણું કાંઈ? દેહ છૂટી જશે, હું રહીશ એકલો. એ એકલો જો દેહ છૂટવા અને પૂર્ણનો આનંદમાં રહીશ ને, એક દેહ છૂટે તો હું આનંદમાં રહી છું. અને દેહ છૂટવા કારણે આત્મા શું છે એનો આનંદનું ભાન ન થયું તો હું દુઃખમાં રહીશ. હે જેને આત્માના આનંદનો રસ ચાખ્યો છે એ આનંદના રસમાં આગળ જવા માટે માતાને એમ કે બા રજા દે બા. જનેતા તે જન્મ આપ્યો શરીરને, મને નહીં. આવે છે ને પરમાત્મા પ્રકાશમાં શરણાની યોગમાં આવે છે. આ રીતે આવે છે માં જનેતા શરીરના તે જન્મ આપ્યો નિમિત્ત તરીકે. હું તો આત્મા છું, મને જન્મ કોણ આપે? હું તો મારા સ્વરૂપના સાધવા માટે, અંતરના પ્રયત્ન માટે, ઉગ્રપણે મારો પ્રયત્ન કામ કરે એ માટે હું વનવાસમાં જઈશ. લાદીઓ એને મણિરત્નની લાદીઓ હોય, તમારા પથ્થરની જેવી લાદીઓ ન ત્યાં. એટલે લાદી મણિરત્નની મોટા. હવે આ તો સાધારણ ધૂળના મકાનો, દાતો મણિરત્નમાં ભીંચું, મણિરત્નની નીલમણીની ભીંચું અને હીરાના દો એવા એને હેઠે શું કીધું એનું લાદી. એમાંથી નીકળી મારે જાઉં છું બા. ક્યાં ભાઈ જઈશ? ભાઈ જાય કે હું જ્યાં છું ત્યાં જઈશ. હું જ્યાં નથી ત્યાંથી નીકળવા માંગુ છું. એને 8 વર્ષે રસ પડે છે અંદરથી. એને વર્ષનો ક્યાં થતો ના દેલો છે. અને એટલો આનંદના રસને જોયો છે ને, એ આનંદને માં પ્રયત્ન ઉગ્ર કરવા માટે આ કરે છે. માં રોવે છે. બા રોવું તો રોવે ને એક વાર. એમની આત્માના સાધનમાં જશું, બીજી માં નહીં કરીએ. હવે અમારે બીજી જનેતા નથી.
માં તારી છેલ્લો અવતાર તારા પુત્ર થઈ જાય. એવા અંતરમાં પ્રયત્નમાં તત્પર થઈને જયારે ઉગ્રપણે જયારે રાગનો ત્યાગ થાય છે ત્યારે તત્પરથી અંદરમાંથી કેવું જ્ઞાન પ્રગટાવીને રહેતો. સમજાણું કાંઈ? અહીં તો આ વાત છે બાપુ. અહીં તો સ્વર્ગ મળે ને ઢીકણું મળે ધૂળ મળે એવા અનંતવાર મજાના અનંતવાર કર્યા. શું ચીજ છે ભાઈ? શાશ્વત વસ્તુ મારી છે તેને હું સાધવા જાઉં છું એક વાત. અને એ શાશ્વત વસ્તુ નિર્મળપણે છે અનાદિની એમ નથી પર્યાયમાં. માટે તેને મલિનતા ટાળવા અને નિર્મળતા પ્રગટ કરવા હું જાઉં છું. આ બે ની વાત છે. એક જણો ભૂતથી જીવને માને છે ભૂતથી આદિ, એક જણો પવિત્ર તો છે આત્મા મુક્ત શિવ સદાશિવ કે છે ને એને પ્રયત્ન રહેતો નથી સદાશિવ એને બે ખોટા છે. શરીરના પરિત્યાગથી વિશિષ્ટ અવસ્થાની પ્રાપ્તિ જેવું આત્માનો તેના મતમાં તો ભાવ છે. શરીરના ત્યાગ પછી આત્માની પ્રાપ્તિ થાય આત્મા કઈ માનતા નહીં જુદો, એથી આત્માનો એને અભાવ છે. પણ જેને સત્તા છે એવો સ્વીકાર થયો છે એને અંદર પ્રયત્ન કરવાનો વખત રહે છે. સમજાણું કાંઈ? સમાધિ છે ને તંત્રિક અંતર સમાધિ જોઈ છે. આ તો સમાધિ સ્વરૂપ જ પ્રભુ છે. અનાકુળ આનંદ શાંતિનો રસ જ આત્મા તો છે. એવી જેને અંતર પ્રતીતને જ્ઞાનમાં ભાષણ છે એ અંતર પ્રયત્નો નિરંતર કરવા મથે છે. એ પ્રવીણતા છે. ત્યાં આવે છે ને ભાઈ ત્રણાના યુગમાં મારી અનુભૂતિની હારી હું લેવા માંગુ છું. એમાં છે ત્રણાના યુગ. સ્ત્રીને કે છે એ આ શરીરને રમાડનારી સ્ત્રી, શરીરને મને નહીં. હવે તો મારી અનાદિ અનુભૂતિ જે આનંદનો અનુભવ એ અનુભૂતિ પાસે હું જવા માંગુ છું. થોડી સમજાણું કઈ છે ને આપણે સજા માગવામાં બધું ઘણા બોલ છે. કર્ણાની યુગમાં માતા પિતા ભાઈઓ અને પત્ની આદિ પાસેથી જાય છે અને મેં એમ કે એ પત્ની શરીરની રમાડનારી સ્ત્રી રમણી, શરીરને રમવામાં નિમિત્ત પણ ઉતારું એવી રમણી, હવે હું મારા આનંદની અનુભૂતિની રમણીમાં જાઉં છું. મને ક્યાંય બીજે ચેન પડતું નથી. હવે સમજાણું કાંઈ? મારી વૃત્તિ ક્યાંય થમતી નથી બીજે. હવે મારો ભગવાન જ્યાં છે ત્યાં હવે હું તો જવા માંગુ છું. એને વન કે દેશને કારણે કઈ નહીં તો પોતાનું સ્વરૂપનું સાધવા માટે પછી કામ. આમ તો કહ્યું છે ને કે જ્ઞાનીને સાધક પણ એમ ગ્રસ્તાશ્રમમાં હોય કે વન હોય એને કઈ વનમાં વધારે સાધન થાય એમ કઈ છે ને બાર ક્ષેત્રનું કઈ છે. સાંખ્ય મતમાં ભૂત જ એટલે સહજ ભવંતી ભૂત શુદ્ધાત્મ તત્વ તેમાં ઉત્પન્ન થયેલું તેના સ્વરૂપના સંવેદનપણાથી જેનો આત્મલાભ પ્રાપ્ત થયો એવા પ્રકારનું ચિત્ર જો હોય તો નિર્વાણ અયત્ન સાધાય. એટલે ભૂતથી ઉત્પન્ન થયેલો આત્મા હોય તો અયત્ન સાધ મોક્ષ એ તો એ વાત કરી કે આ આત્મા અંદર છે. એ નથી ને મેં માન્યું છે એમ નથી. આનાથી ઉત્પન્ન થયેલો તો છે જ અંદર ભગવાન. ચાર વાંકો કહે શરીર છૂટે તો પછી કઈ આત્મા રહેતો, પણ હું તો શરીર વિનાનો અનાદિનો છું.
શરીર હોય તોય છૂટો છું, શરીર ન હોય તો હોય. આવી વાત છે. સિંહ છે ને ભગવાનનો જૂનો 10મો ભાવ છે ને, એટલામાં ક્યાંક છે, એમાં નથી ઉદામાં. ઉપરથી સાધુ ઉતરે છે, અહીંયા હરણને ખાય છે. અમારે જુઓ, એક પેટમાં માંસ પડ્યું છે, સાધુ ઉપરથી ઉતરે છે. તેના ખ્યાલમાં આવી ગયું, પણ અમારી નજીક હોય દૂર ભાગે. આ દૂર છે ને આકાશમાંથી હેઠે ઉતરે છે કોણ? એટલે તો વિસ્મયતા સીન આવી ગઈ એકદમ. અમારી નજીક ઢોર હોય કે માણસ હોય, અમને ભાવીને ભાગે. એને છે કે આ તો દૂર તો ક્યાં આકાશમાં હોય એની. અરે આમ જ્યાં જોવે છે. ઓહો, હાથ કરીને કહે છે, અરે આત્મા, તું 10મે ભવે તો તીર્થંકર થવાનો છો. એમ અમને સંતોએ કેવળીએ કહ્યું છે. ને મેળ કેવો ખાય, કોણ જાણે એ ભાષા કેમ સમજી ગયા છે. હે, હવે આની ક્યાં ભાષા, એ મુનિઓ ક્યાં ઉપર જતા એની કઈ ભાષા મેળ ખાય ત્યારે કેવો મેળ ખાઈ જાય. તમે 10મે ભવે મહાવીર તીર્થંકર નો જીવ તમે છો. આંખમાં આંસુની ધારા નથી. અંદરમાં ઉતરવા માંગે છે. અંદર સ્વરૂપ અંદર જાતિ શું થાય, એકદમ સમ્યક દર્શન થઈ જાય. પેટમાં માંસના ટુકડા પડ્યા, એને ક્યાં મળે? પાછા આમ રાખેલું મારી બાઈટ બનાવ્યું છે ને, હું બે હાથ આમ. એ તો એમાં ઉતરવા માંગે છે. જ્યાં હું છું એને તીર્થંકરપણાનો અવતાર એ હું, તીર્થંકર થવાનો જીવી હું. અંતરમાં ઉતરવા માંગે છે. તે એકદમ સમ્યક દર્શનની સમાધિ થઈ જાય છે. સમ્યક દર્શનનો આનંદ આવે છે એમ કેવું છે. એ છે એમાંથી આવે છે. ત્યાં સ્વીકાર કે હું અનાદિનો પણ તારો આત્મા તીર્થંકર થવાની લાયકાત અનાદિનો છે. ભગવાનના જ્ઞાનમાં તું તીર્થંકર થવાની લાયકાત વાળો તો જીવ છો. એવું તારું મંગળિક તીર્થ તું પોતે છો. સમજાણું કાંઈ? જેને આવું સ્વીકાર્યો નથી આત્મા, એ તો ભૂતથી ઉત્પન્ન થયેલો, એને આ પ્રત્યે પ્રતીત કરીને યત્નથી સાધવો એ રહેતું. અને સાંખ્ય મતમાં ભૂત જ એટલે સહજ ભવનમ, તે ભૂત શુદ્ધાત્મ તત્વમાં ઉત્પન્ન થયેલું તે તેના સંવેદનાનો જેનો આત્મલાભ પ્રાપ્ત થયો છે એ તો શિવ સ્વરૂપ છે જ એમ કે પર્યાયમાં સાંખ્ય મતમાં કહેતા છે ને. એવા પ્રકારનું ચિત્તત્વ જો હોય તો નિર્વાણ યત્ન થાય તો મુક્તિને માટે યત્ન કરવું એ રહેતું નથી. મુક્ત સ્વરૂપ જ છે. સદાશિવ એમ કે છે ને લોકો, અનાદિનું સદાશિવ સ્વરૂપ જ છે. પર્યાયમાં હો શિવ સ્વરૂપ છે એ શક્તિનું બરાબર છે. પર્યાય પણ મુક્ત જ છે, એને બંધન નહીં, મેલ નહીં, કાંઈ નહીં. એવું માનનારને પણ યત્નથી, ધ્યાનના અનુષ્ઠાન આદિથી નિર્વાણ સાધવા યોગ રહેતો નથી.
પૂર્ણ સદા શિવ સ્વરૂપ જ માને તો પૂર્ણ સ્વરૂપ થવાનો જે યત્ન છે કરવો એને રહેતો નથી. હા હા હા. પણ જે કંઈ પૂર્ણ સ્વરૂપ છું મારું શક્તિ એને પર્યાયમાં મારે પૂર્ણ નથી હું તો પ્રયત્ન કરે. સ્વામી કાતકમાં તો આવ્યું છે ને કે પોતાને પ્રભુ તરીકે સ્વીકારે છે વસ્તુથી, પણ જ્યાં પર્યાય નામ જોવે છે સમ્યક દ્રષ્ટિ, અરે ક્યાં હું પામર, ક્યાં કેવો જ્ઞાનની પર્યાય તો મારી પૂર્ણ થાય એવી મારી તાકાત છે, હું આ ક્યાં સ્વામી કાતક છે. અરે આ મારી પર્યાય પામર છે. એક વખત પ્રભુ છે પ્રગટેલી પર્યાયમાં પામરતા પાડે છે. ક્યાં કેવું જ્ઞાનની પર્યાય, ક્યાં આદશા. એટલાથી એને સંતોષ થઈ નથી ગયો. સમ્યક દર્શન જ્ઞાન થયું છે એથી એને સંતોષ નથી થઈ ગયો. છે એટલો સંતોષ છે પણ હું પૂર્ણ થઈ ગયો છું એમ નથી. મારી પર્યાય તો ઘણી તુચ્છ છે, ઘણો હું પામર છું. એવું પર્યાયમાં જે જાણે તે સ્વરૂપ તરફના પ્રયત્નમાં તત્વ થાય, પણ પર્યાયમાં આ રીતે પામરતા ન જાણે, સમજાણું કાંઈ પ્રભુત્વ હોવા છતાં પર્યાયમાં પામરતા તો કે પર્યાય પૂર્ણ છે શિવ શિવ સદાશિવ એમ નથી બાપુ. સદાશિવ તો એનું સ્વરૂપ છે પણ પર્યાયમાં સદાશિવ છે એમ નથી. મારે વાત કરે અસ્તિત્વનો સ્વીકાર કરાવવા અને એના તરફનો પ્રયત્ન ચાલુ રાખવા આ દ્રષ્ટાંત લીધું છે. કારણ કે નિજ શુદ્ધાત્મક સ્વરૂપના અનુભવમાં સર્વદા આત્માની નિરૂપાય મુક્તિ પ્રસિદ્ધ છે. ઉપાય વિના જ મુક્તિ છે, એને ઉપાય કરવાનો રહેતો. જો આચાર્યો એ સમાધિ શાસ્ત્રમાં આ વાત નથી, બિલકુલ આત્મા જ નથી. ખરેખર તો એક સમયની પર્યાય માનનારો ત્રિકાળ આત્મા છે એ માનતો નથી. એ બૌદ્ધ છે, બુદ્ધ ભલે જૈનમાં હો વાળામાં, પણ પર્યાયનો એક સમયની દશા છે તેટલું હું છું. કેમ કે પર્યાયમાં આખું દ્રવાયું નથી અને એક સમયની પર્યાયની પાછળ મોટો ભગવાન બિરાજે છે, એને નજરમાં આવતો નથી. સમજાણું કાંઈ? એથી એના અસ્તિત્વની પ્રતીત ખબર નહીં, પ્રતીત આવતી નથી. આ વળી પર્યાયમાં આત્મનું જ્ઞાન વળી અંદર પરિપૂર્ણ ક્યાં છે? આથી એ પણ પર્યાયને માનનારા છે, બોધમતી છે. સમજાણું કાંઈ? ત્રણ વાત લીધી. એક ભૂતથી ઉત્પન્ન થાય આત્મા, એને યત્ન કરવાનો રહેતો નથી, કારણ કે આત્મા નથી તેમ યત્ન શું. એક પરિપૂર્ણ દશા વાવો જાનાદીથી છે એ યત્ન રહેતું નથી. અને એક સમયની પર્યાય જેટલો જ આત્મા છે માને. સમજાણું કાંઈ? વળી પર્યાય પાછળ પાછળ ક્યાંય છે, અંદર વસ્તુ કે છે બાપુ પર્યાયવાન વસ્તુ છે. આ તો એક સમયની દશા છે, રાગની નહીં પણ જે સૂક્ષ્મના જ્ઞાનની પણ એક સમયની દશા છે. એ તો નાશવાન છે. આમ આવે ને શુદ્ધ ભાવ અધિકાર નહીં, કેવળ જ્ઞાન આદિ પર્યાય બધી નાશવાન છે. અવિનાશી તો ત્રિકાળ વસ્તુ તે અવિનાશી છે. આપણા નિયમ સાર વાંચવાનું છે, યા અધિકાર વાંચવાનું શુદ્ધ. હા, હિન્દી લોકો આવે, હિન્દી આવશે. શુદ્ધ ભાવ અધિકાર નિયમ સાર
ના પ્રવર્તન સાર એ પણ અધિકાર મોક્ષનો માર્ગ છે ને 232 થી એ વાંચવાનું. હા, શિક્ષણ શિબિર મોક્ષ માર્ગ આવે છે ને 232 મોક્ષ બહુ સરસ છે. અને આ શુદ્ધ ભાવ અધિકાર ઓહો ક્ષાય ભાવ જેમાં નથી. એક સમયની પર્યાય માનનારને સ્વીકારી દ્રવ્ય છે એ બેસતું નથી. કેમ કે અનાદિને રમતું એક સમયની પર્યાયમાં છે ને એક સમયનો વિકાસ ગાઢ ને એમાં એનો રમ છે. આખું તત્વ અંદર અસ્તિત્વ પડ્યું મોટું મૂળ તો એ આત્મા છે. ખરો આત્મા તો એ છે, પર્યાય એ ખરો આત્મા નથી, વ્યવહારુ આત્મા, અભૂતાર્થ આત્મા. એવા ભગવાન સત્યાર્થ આત્મા એવી જેને દ્રષ્ટિને જ્ઞાન થયા નથી એ પ્રયત્ન કેમ કરશે તેની સન્મુખમાં? સમજાણું કાંઈ? એ તો દયા દાન વ્રત ને ભક્તિના વિકલ્પના પ્રયત્ન કરીને મરશે. આ શ્લોકમાં અયત્ન ઇત્યાદિ વચન છે તે નિષ્પન્ન ઇતર યોગીની અપેક્ષા છે. ત્યાં નિષ્પન્ન યોગીની અપેક્ષા ચિત્તત્વ જે ભૂતજ એટલે સ્વભાવ જ હોય. સ્વભાવના અર્થમાં સમજો, મન વાણીને કયા ઇન્દ્રિયો આદિથી અવિકસિત આત્મ સ્વરૂપભૂત જેમાં ઉત્પન્ન થયેલું હોય તેના સ્વરૂપના સંવેદપણાથી જેનો આત્મપ્રાપ્ત થયો છે એવા પ્રકારનું ચિત્ત જો હોય, નિર્મળ પ્રણતિની પ્રાપ્તિ છે એવો જો આત્મા હોય, એમ કેવું જેની પર્યાયમાં નિર્મળપણાની પ્રાપ્તિ જો હોય તો નિર્વાણ અયત્ન સાથ છે. તો પછી એને મોક્ષ પ્રયત્ન કરવો એ રહેતો મોક્ષ છે એ મિથ્યાદૃષ્ટિ છે. કારણ કે તેવા પ્રકારના આત્મ સ્વરૂપનો અનુભવ કરનારને કર્મબંધનો અભાવ હોવાથી નિર્વાણ વગર પ્રયાસ સિદ્ધ છે. શિવ સ્વરૂપ જ છે અનાદિ. આવે છે ને બહેંગા હતા ને, હમ સમકીટી છે, અમારે બંધ નથી, બસ કળશ એનું છે સમયસર અમે સમ્યક અમારે બંધ નથી એમ કરીને સ્વચ્છંદે ચડી જાય એને કેવું ઢોરે બાપુ ભાઈ સમજાણું કાંઈ? હવે અમે ગમે તે ક્રિયા કરી, ગમે તે અમે તો અબંધ સ્વરૂપી સમકીતી છે. અરે ભાઈ રહેવા દે. અમને કઈ દુઃખે નથી, અમારે કઈ રાગે નથી. અમે તો સમ્યક દ્રષ્ટિ છીએ, નિર્મળ ને અબધ સ્વરૂપી છે. એને ટક્કર છોડ્યા છે કળશમાં. બહુ બસ એનો કળશ છે ને એમાં બસ ગાથાનો બહેગાથાનો કળશ ઘણો વિસ્તાર કર્યો ત્યાં પંચમાં આવડ પાડે આ કરીને. એટલે સમ્યક દર્શન થયા પછી પણ એને પૂર્ણ જથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી એને પ્રયત્ન હોય છે. પણ એવું જે ન માને અને એમણે થઈ ગયા અને પરમાત્મા પૂર્ણ એ પણ મિથ્યા દ્રષ્ટિ સ્વતંત્રી છે. એ પણ વાસ્તવિક આત્માને અપૂર્ણમાંથી પર્યાયને પૂર્ણ કરવું એને રહેતો નથી. એ પણ નાસ્તિક છે. વગેરે કહેશું.